જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. ચલો આજનો વ્લોગ છે ને સવારમાં વહેલા સ્ટાર્ટ થાય છે કેમ કે મમ્મી આજે જવાના છે વન ભોજન કરવા. અધિક માસ છે એટલે વન ભોજન કરવાનું. જે રોજ નીચે બધા પૂજા કરવા જાય છે ને એ બધા આજે જોડે મળીને વન ભોજન માટે જાય છે ફાર્મ ઉપર. એટલે અમે સવારમાં બનાવી દીધા છે થેપલા. અત્યારમાં થેપલા બનાવી દીધા છે. બીજું તો છે બીજું અથાણું ને છાશ ને ગોળ ને દહીંની ડબ્બી લઈ લેશો મમ્મી? હા, દહીં લઈ જશે અમૂલનું. બસ એટલી વસ્તુ લઈ જશે. મમ્મીને તો એકટાણું છે એટલે પછી બીજું તો કંઈ જોઈ નહીં. એટલે અત્યારમાં અમે થેપલા બનાવી દીધા છે અને હવે પેક કરી દઈએ. અને આજે છે અમારા મમ્મીનો બર્થડે. હે મમ્મી, હેપી બર્થડે. થેન્ક યુ. હજી કપડાં બદલાના છે પણ એ તો જવાનું હોય, અત્યારમાં થોડું કામ હોય, ગરમી કેટલી છે એટલે એમ કે અત્યારથી તૈયાર થઈ જાય. તો અમે હજી જ વાત કરીએ 9 બહાર નીકળે થેપલા બનાવ્યા તો પાછા પરસેવાવાળા થઈ ગયા, નાવું પડે એવું થઈ ગયું. એટલે એમને હજી કામના કપડાં પહેર્યા છે, મેં કામના પહેર્યા છે. હજી અમે તૈયાર પછી થઈશું. મમ્મી હમણાં જશે એટલે તૈયાર થશે. જો અમારા કાનાજી, મને કોઈએ આ આસનનું પૂછ્યું હતું. આ સાથિયાવાળું જે આસન છે ને મોતીનું, જો એ આસન છે. અને આ મોરપીંછ, આ આસન અને મોરપીંછ બંને છે ને અમે આ મોતીનું જે પોરવતા હોય ને એમની પાસે બનાવડાવેલું છે. ચલો લંચ આજનું અમારું રેડી છે. અને લંચમાં બનાવ્યું છે મેં આજે મગનું શાક અને રોટલી. ચલો રાહી અહીંયા પાછી સૂઈ ગઈ છે. એ જાગી ગઈ કે હું બોલી એટલે જાગી? રાહી સવારમાં વહેલા એની ફ્રેન્ડે જગાડી હતી ને વ્યાનાએ, તો પછી સૂઈ ગઈ. શ્લોકો બે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા અને રાહી પછી સૂઈ ગઈ. ને શ્લોકભાઈ ટીવી જોવા માંડ્યા, એકલા પડ્યા ને એટલે, હે ને? નહીં તો બે રમવા જતા રહે અત્યારમાં. ચલો હવે હમણાં જમવા બેસી જઈએ થોડી વાર પછી. રોટલી કરીને તો ગરમી થઈ એટલે 8-10 મિનિટ પછી જમવા બેસી. આમ બધું ઊંચું થવા માંડ્યું. આવું બે બિલાડીને જેવું ઊંચું થઈ ગયું કે રોટી કપડથી બિલાડીના ઘરે ગઈ અને બધી વાત કરી. બિલાડીએ કે સાસુ પાસે સાસુ ચોટે એટલે માણસ એની ગયા હતા ત્યારે બિલાડી આવીને તેને પગે પડી બરોબર કે લાગી માડી કાંઈ કોઈ માણસ બતાવો, માણસો બધો ઊંચું થવા બેઠું છે એને કાનર સમજાવો. માડી તમે કરો તેમ કરવા તૈયાર છે. સાસુભાઈ ભાઈ તમે પોષણ તો મહિના કરતા નથી, કાંઠા કોને સાંભળતા નથી ને તમે એની તમારા ઉપર કાંઠા કોણ ઉપાય વાંચતા બહુ પૂછવી પડે છે ને બીજું કાંઈ કરવા. સાડા 6 થઈ ગયા છે. મમ્મી હજી નથી આવ્યા. રાહી અને શ્લોક નીચે રમવા ગયા છે અને હું કરતી હતી ડિનરની તૈયારી. ડિનરની તૈયારીમાં એવું છે આજે બનાવવાના છે ઉત્તપમ ને ઉત્તપમ જોડે સાંભાર. સાંભાર હોય તો જ મજા આવે. ચટણી હોય ના હોય ચાલે, પણ સાંભાર જોઈએ અમારે એવું છે. એટલે દાળ પલાળી દીધી છે અને થોડી વાર પછી બાફવા મૂકીશ. થોડી વાર પલળે ને તો ફટાફટ મસ્ત બફાઈ જાય દાળ. એટલે
જો નક્કી હોય ને તો અમે વહેલા જ પલાળી દઈએ. સરસ બફાય. અને રાહીને શ્લોક રમવા ગયા છે. જો અહીંયા રમતા હતા બધું રૂમમાં. બપોરે તો રૂમમાં જ રમતા હતા. જો મસ્ત મસ્ત કપ નીકાળ્યો છે. શ્લોકને આઈને ફિયાએ આપ્યો હતો ને, તો કેટલા દિવસથી એને આમાં છે ને કંઈક પીવું હતું, પણ બહુ બધા બહાર હોય એટલે હું નીકાળી નહોતી આપતી. તો આજે એને એમાં છે ને ઠંડુ પાણી ભરીને પાણી પીતો હતો બપોરે રમતા રમતા. આ શ્લોકનો છે ને આ રાહીનો છે. જો આવું બંને કરતા હોય બપોર વચ્ચે ટાઈમ પાસ, કંઈક ને કંઈક નવું નવું ગોત્યા રાખે. અને ટીવી જોતા હતા તો જો ટીવી ચાલુ રાખે, ટીવી ચાલુ મૂકીને જ જતા રહ્યા છે. હજી તો તડકો છે બહાર. જો આ ઉત્તપમ બનાવવા માટે છે ને આમાં મેં બધું આમાં જ એડ કરી દીધું છે. ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ, લીલા મરચાં, હજી કોથમીર નાખવાની બાકી છે. અને લીલા મરચાંની પેસ્ટ થોડી નાખી છે, થોડી બાકી છે. છોકરાઓ માટે પહેલાં બનાવી દઉં ને, તીખા ઓછા હોય એવા, પછી અમારા માટે તીખું કરીશ. અને કોથમીર પછી નાખીશ. રાહી એક અમારે કોથમીર નહીં ખાતી, શ્લોક તો બધું ખાય, એટલે રાહી માટે એક બે બનાવી દઉં, પછી બાકીમાં બધામાં કોથમીર એડ કરી દઈશ. અને જો અહીંયા સાંભાર એ અમારો મસ્ત બનીને રેડી છે. બસ થોડી વાર ઉકળે ને એટલે સાંભાર એ અમારો રેડી. એમાં કોથમીર નાખવાની છે. ગેસ બંધ કરી પછી ને ઉત્તપમ હોય ને એટલે ચટણી સાથે ચાલે ઘણાને, તો અમારે તો નહીં ચાલતો. અમે તો સાંભાર જોઈએ જ એટલે બનાવ્યો છે. મમ્મી આવી ગયા છે ઘરે અને એ ફ્રેશ થવા ગયા છે. એને બહુ જ મજા કરી આજે. બહુ મજા આવી. ભજનને એવું ગાયું, પછી નાયા, પછી ત્યાં બધા જોડે સાથે બેસીને જમ્યા. બધા ઘરેથી લઈ ગયા હતા બધા. જો અમારા ઉત્તપમ બનવાનું ચાલુ થઈ ગયું છે. રાહી અને શ્લોક જમવાય બેસી ગયા છે. અને હવે પપ્પા માટે બને છે. અને આમાં તીખી મરચી નાખીને તો મને ઉડી. મમ્મી કેવું રહ્યું મમ્મી? મજા આવી. મમ્મી તો જો નાઈન પાછા ફ્રેશ થઈને ગાઉનમાં આવી ગયા ને, ગરમીના લીધે. બહુ ગરમી લાગે મને તો. કઈ નહીં, મજા આવી ને તમને બધા? નાયા એટલા, નાયા અને ભજન ગાયા. ભજન ગાયા એટલા. હા, ગીતાજી વાંચ્યા, ભાગવત વાંચ્યું. આજ તમારો બર્થડે છે ને એટલે અમે ઉત્તપા બનાવ્યા છીએ. એટલે બનાવ્યા. હા, તમારે ભલે નો ખાવાના હોય. રાહી કે છે કે બાનો બર્થડે છે ને, તો કે આજ તો કઈ બનાવવું જ પડે ને એમ. એટલે મેં એને એવું કીધું, મેં બાને તો જમવાનું નથી, તો કે તોય આપણે તો ખાવું પડે નહીં કે. અમારે સારું ખાવાનું કંઈક બહાનું જોઈએ. આપણે રોજ બનાવતા જોઈએ તો છોકરાને તો એવું જોઈએ, એને ખબર પડે બાનો બર્થડે છે તો કે બનાવવું જ જોઈએ ને. નહીં તમને કાલ બનાવીને ખવડાવીશ. ના ભાઈ, મારે મમ્મીને એકટાણું હતું, બપોર જમી લીધું હોય બધા સમૂહમાં જમે ને. હા, એટલે અમારે કઈ આજે નક્કી નહોતું. પછી છોકરાઓ કીધું ને એટલે મેં કીધું કેવી રહી પાછું કીધું એટલે મેં બનાવી દીધા. ન તો એવું હોય ત્યારે આપણે સાંજે. હા, નહીં તો કંઈ બનાવવાનું હોય ને તો મમ્મી અમારા રાત્રે એકટાણું કરે એટલે ચાલે. તો અમારા ઉત્તપમ તો મસ્ત બનવાના ચાલુ જ છે હજી. અને કેયુર આવી ગયા છે, જમવાય બેસી ગયા છે. મેં કેટલી મરચી નાખી છે, લીલા મરચાં, તીખું. મને તો આમ મેં પેલી લોઢીમાં નાખ્યું ને તો મને ઉડ્યા મરચાં, એટલું તીખું કર્યું છે. તોય આજો હજી ઉપરથી મરી નાખે છે. મને મજા આવે. હે, મને મજા આવે બધું. પણ આ પરસેવો વળે છે ગરમીનો, અને હજી એટલું તીખું ખાવું છે. ગરમ ગરમ બને છે, બધા જમતા જાય છે. રાહીને સૌથી પહેલા બેસાડી હતી તો રાહીનું હજી ચાલુ છે. પપ્પાએ જમી લીધું, કેવી રહી હવે કે છે કે આ એમનું લાસ્ટ છે. રાહીબેનનું હજી ચાલુ જ છે. બોલો, રોટલી આપી હોય ને તો એક જ ખાય, આવી વસ્તુ હોય ને તો મજા પડે. અત્યારે છે ને બહુ જ વાવાઝોડું આવ્યું છે, બહુ પવન છે.
વીજળી થાય છે, વરસાદ આવે એવું છે. પવન તો બહુ જ છે અત્યારે. એવો ઠંડો ઠંડો પવન આવે છે ને. હા, ગરમી પછી આવો ઠંડો પવન આવે કેવી મજા આવે. બહુ મસ્ત પવન છે. સરસ વરસાદ એ આવી ગયો છે. મસ્ત ઠંડુ થઈ ગયું છે આજ તો. વરસાદ આવ્યો ને એટલે સરસ ઠંડુ ઠંડુ લાગે છે વાતાવરણ. ચલો હવે આજનો વિડીયો તો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.